નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે આવેલા મુખ્ય બજાર અને શાક માર્કેટ રોડ ઉપર પહેલાં કરતાં દુકાનો ઘણી વધી છે, જેના કારણે કેટલીક દુકાનો બહાર દબાણો પણ વધતા લોકોને પગપાળા જવું પણ મુશ્કેલ બન્યું હતું. ત્યારે આવનારા નવરાત્રિ અને દિવાળી જેવા મોટા તહેવારોને ધ્યાનમાં રાખી આજરોજ રાજપીપળા નગરપાલિકાની ટીમ દ્વારા મુખ્ય બજારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. સાથે સાથે રાજપીપળા હરસિદ્ધિ મંદિર નજીક આવેલા દબાણ પણ પાલિકા ટીમે હટાવ્યા હતા. રાજપીપળા નગરપાલિકાના ઇજનેર હેમરાજસિંહ રાઠોડ, પૃથ્વીસિંહ સેલોટ અને એસઆઈ બનવારીભાઈ સહિત પાલિકાની ટીમે આજરોજ રાજપીપળા દોલત બજારથી શાક માર્કેટ પર આવેલી દુકાનો બહાર મૂકેલા પૂતળા, લટકણિયા, બાંબુમાં ઊભી કરેલ તાડપત્રી જેવી દબાણ કરતી વસ્તુઓ હટાવડાવી રસ્તા પરના દબાણ દૂર કરતા આ માર્ગના દબાણો હટતા ત્યાં ખરીદી કરવા આવતા જતા લોકોને રાહત થઈ હતી. હા, આજે રાજપીપળા નગરપાલિકાએ દબાણ હટાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. શેના કારણે? આગામી દિવસોમાં નવરાત્રિ અને દિવાળીના તહેવાર આવનાર છે, જ્યારે રાજપીપળાની આજુબાજુના ગામડાના લોકો, રાજપીપળાના લોકો શહેરમાં માર્કેટમાં ખરીદી કરવા માટે નાની મોટી ખરીદી કરવામાં આવતા હોય છે, અલગ અલગ પ્રકારની. હવે એ દરમિયાન માર્કેટનો મુખ્ય રોડ આ છે. હવે જેના તો માર્કેટમાં વેપારીઓ દ્વારા લટકણિયા લટકાવીને કે સ્ટેચ્યુ કે બહાર બધું મૂકીને દબાણ કરતા હોય છે, જેના લીધે નાગરિકોને, પબ્લિકને ખરીદી કરવા આવવા જવામાં તકલીફો પણ ઘણી પડતી હોય છે. એ બધી ફરિયાદો આવતા આજરોજ નગરપાલિકાની ટીમ દ્વારા માર્કેટ રોડ ખુલ્લો કરવા માટે ડ્રાઈવ કરવામાં આવ્યું છે. દબાણ દૂર કરવા માટે ડ્રાઈવ કરવામાં આવ્યું છે. આપનું નામ? હેમરાજસિંહ રાઠોડ.